હેલો વિદ્યાર્થીઓ, હાવ આર યુ? વેરી ગુડ. આગળ આપણે યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 3નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે યુનિટ 4નો અભ્યાસ કરીશું. યુનિટ 4 આપણો છે લોંગર, શાર્પર, બિગર. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થશે લોંગર, શાર્પર, બિગર શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે આગળ જોશો ચોપડીમાં તો યુનિટ 4 ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, એમાં આપણે લોંગર, શાર્પર અને બિગરની જે વાર્તા આપેલી છે તે વાર્તા આપણે જોઈશું. આજે આપણે યુનિટ 4માં આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3નો અભ્યાસ કરીશું. તો એક્ટિવિટી 1 જોઈએ. નીચે આપેલ ચિત્ર જુઓ, તમારા શિક્ષક વર્ણન કરે તે સાંભળો અને પછી તે જે કહે તે પ્રમાણે તેમની સૂચના અનુસરો. બરાબર. નીચે ફૂટનોટ આપેલી છે, એ ફૂટનોટ પ્રમાણે તમારે તમારા ચિત્રમાં ફેરફાર કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર આપેલું છે એ ચિત્ર તમારી નોટમાં તમારે બનાવવાનું છે અને બીજું ચિત્ર એવું બનાવવાનું છે, આવું ને આવું બનાવવાનું છે અને તેમાં જે ફેરફાર તમે અહીંયા જે સૂચના આપેલી છે એ સૂચના તમારે હું તમને સમજાવીશ એ પ્રમાણે બીજા ચિત્રમાં તમારે ફેરફાર કરેલું ચિત્ર બનાવવાનું છે. જુઓ, પહેલાં સૌ પ્રથમ આપણે આ જે ચિત્ર છે એનું સરસ રીતે અવલોકન કરી લઈએ. તો જુઓ, એક તળાવ છે, તળાવમાં આપણને હોડી જોવાય છે. બરાબર. અને બહાર આપણને એક સુંદર જમીન પર આપણને શું જોવાય છે? ઘર જોવાય છે. ઘરને બે રસ્તા છે, એક રસ્તો ટૂંકો છે, એક રસ્તો લાંબો છે. આપણને બે છોકરા જોવાય છે. એક છોકરો છે એ પાતળો છે, એક છોકરો જાડો છે. પાછળ જોઈએ તો બે સુંદર આપણને પર્વત જોવાય છે. એક પર્વત નાનો છે, એક પર્વત ઊંચો છે. એ જ રીતે ઝાડ છે, એ એક ઝાડ કેવું છે? ઊંચું છે, ને એક ઝાડ કેવું છે? નીચું છે, એટલે કે નાનું છે. બરાબર. હવે આપણે નીચેની જે ફૂટનોટ છે એ ફૂટનોટ હું વાંચીશ, એ પ્રમાણે તમારે સૂચના આપીશ, એ પ્રમાણે તમારે ચિત્રમાં ફેરફાર કરવાનો છે. પહેલું જુઓ, ડ્રો અ મસ્ટાચ ટુ ધ ફેટ બોય. મસ્ટાચ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? યસ, વેરી ગુડ, મૂછ. બરાબર. તો જાડો છોકરો છે તેને આપણે મૂછ બનાવવાની છે. બીજું જુઓ, ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન. તમે ચિત્રમાં જોયું હશે કે એક પર્વત છે એ નીચો છે અને એક ઊંચો છે. તો ઊંચા પર્વત પર આપણે સ્ટાર બનાવવાનો છે, તારો બનાવવાનો છે. ત્રીજું જુઓ, પુટ અ બર્ડ ઓન ધ ટોલ ટ્રી. બરાબર. ઝાડ છે એક નીચું છે, એક ઊંચું છે. તો જે ટોલ છે, જે ઊંચું છે એ ઝાડ પર આપણે પક્ષી બનાવવાનું છે. એટલે કે તમારે બીજા ચિત્રમાં આવા ફેરફાર કરીને ચિત્ર બનાવવાનું છે, એમાં ઉમેરવાનું છે. ચોથું જુઓ, ડ્રો અ કાર ઓન ધ શોર્ટ રોડ. બરાબર. ઘરને બે રસ્તા છે, એક લાંબો છે અને એક ટૂંકો છે. તો ટૂંકા રસ્તા પર તમારે કાર બનાવવાની છે. પાંચમું જુઓ, ડ્રો ફિશ ઇન ધ લેક. બરાબર. તળાવ છે, એ તળાવની અંદર તમારે એક માછલી બનાવવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 જુઓ. નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી 2ની અંદર આપણને આ પ્રવૃત્તિ દ્વારા આપણને ડિગ્રીનું આપણને આછો ખ્યાલ આપે છે. બરાબર. બે બાબતો સરખી હોય તો એસ લખી અને આપણે એને સમજવાની છે. બરાબર. જેમ કે એઝ ટોલ એઝ.
બરાબર. બે સરખી હોય તો આપણે એસ દ્વારા આને આપણે સમજીશું. બે બાબત સરખી ના હોય તો નોટ સો એસ. બરાબર. જેમ કે નોટ સો થિન એસ. બરાબર. અને એક કરતાં વધારે ચડિયાતું હોય તો આપણે જે શબ્દ છે એને ઈઆર લગાવી અને ધેન લગાવવાનું છે. જેમ કે ટોલર ધેન, ના કરતાં વધારે ઊંચું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી હવે આપણે જોઈએ. તમને જે તમારી ચોપડી છે એ ચોપડી તમે ખોલી જ હશે અને પેજ નંબર 36 પર જુઓ. રૂમ એ અને રૂમ બી. બરાબર. સંવાદ જે આપેલા છે એ સંવાદ પહેલા આપણે જોઈએ. જ્યોતિ સે રૂમ એ ઇઝ 15 feet long and 12 feet wide. એટલે જ્યોતિ એ કહ્યું રૂમ એ ઇઝ 15 feet long, એટલે કે 15 ફૂટ લાંબો અને 12 ફૂટ પહોળો છે. રાધા સે રૂમ બી ઇઝ 12 feet long and 10 feet wide. So room A is bigger than room B. રાધાએ કહ્યું રૂમ બી ઇઝ 12 feet long, એટલે રૂમ બી છે એ ચિત્રમાં તમે જુઓ એ શું છે, 12 ફૂટ લાંબો છે અને 10 ફૂટ પહોળો છે. ચિત્રમાં તમે જુઓ રૂમ બી જુઓ. બરાબર. જોવાય છે ને? 12 ફૂટ આપણને શું જોવાય છે? લાંબો જોવાય છે અને 10 ફૂટ તમે જુઓ તો એ પહોળો છે. સો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. તેથી રૂમ એ રૂમ બી કરતાં કેવો છે? બિગર છે, એટલે કે મોટો છે. જ્યોતિ સે યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ and table in A is as big as table in B. જ્યોતિએ કહ્યું હા, પણ ટીવી સેટ છે એ કેવા છે? બંનેની જે સાઇઝ છે, બંનેનું જે માપ છે એ કેવા છે? સરખા છે, ઇક્વલ છે. બરાબર. એઝ બિગ એઝ. બરાબર. બંને સરખા છે, ઇક્વલ છે. અને એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. અને ટેબલ છે એ ટેબલ પણ કેવા છે? બંનેમાં સરખા છે, બંને મોટા છે. રાધા સે ધ વોલ ક્લોક ઇન A is higher than that of in B. રાધાએ કહ્યું જે દિવાલ ઘડિયાળ છે એ હાયર ધેન એટલે કે ઊંચી છે, ધેટ ઓફ ઇન બી. બી કરતાં એમાં દિવાલ ઘડિયાળ છે એ કેવી છે? ઊંચી છે. Showcase in A is not so big as in B. Showcase in A is not so big. બરાબર. જે શોકેસ છે એનું જે શોકેસ છે એ બીના શોકેસ કરતાં મોટું નથી. બરાબર. જ્યોતિ સે look at the chairs. The chairs in room A is costlier than in room B. જ્યોતિએ કહ્યું લુક એટ ધ ચેર્સ એટલે કે ખુરશીઓ જુઓ. એ રૂમની ખુરશી બીના રૂમની ખુરશી કરતાં કેવી છે? કિંમતી છે, કોસ્ટલીયર છે. બરાબર.
આગળ જુઓ, રાધા સે ફેંગ શુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. રાધાએ કહ્યું ફેંગ શુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. ભગવાનની મૂર્તિ કરતાં ફેંગ શુઈ કેવું છે? શોર્ટર છે, ટૂંકું છે અથવા નાનું છે. બરાબર. હવે તમે નીચે જે કોષ્ટક આપેલું છે એ કોઠો જોઈ અને જે વર્ણન છે એ વર્ણન અને ચિત્રની મદદથી આપણે જે હમણાં સમજ્યા છે એ પ્રમાણે આપણે આ જે કોષ્ટક છે એ ભરવાનું છે. એક બાજુ તમે જુઓ ટેબલમાં સરખી વસ્તુઓ છે અને બીજું ટેબલ છે બાજુમાં એ સરખી ના હોય તેવી વસ્તુઓ છે. પહેલાં આપણે જોઈએ ટીવી. તો આપણે ઉપર જોઈ ગયા છે કે ટીવી કેવી છે. તમે સંવાદમાં જોયું કે ઇક્વલ એટલે કે સરખી છે, એઝ બિગ એઝ. બરાબર. એટલે ટીવીની સામે વર્ણનમાં એઝ બિગ એઝ લખવાનું છે. પછી છે ટેબલ. તો ટેબલ તમે આપણે ઉપર સંવાદમાં તમે જુઓ તો ખ્યાલ આવશે. શું આવશે? એઝ બિગ એઝ. બરાબર. હવે સરખી ના હોય તેવી વસ્તુઓ, નામમાં જુઓ ક્લોક. બરાબર. તો એનું વર્ણનમાં આપણે શું લખીશું? તો તમે ઉપર સંવાદમાં જોયું હશે કે ક્લોક છે એ બિગર સ્મોલર. બરાબર. એ જ રીતે રૂમ એ કેવો છે? બિગર છે. આપણે ઉપર સંવાદમાં જોઈ ગયા કે રૂમ એ શું છે? મોટો છે. ત્યાર પછી જોયો ક્લોક એ. તો આપણે સંવાદમાં જોયું કે ક્લોક એ શું છે? જે રૂમ એની ક્લોક છે એ કેવી છે? ઊંચી છે, હાયર. બરાબર. તો એની સામે આપણે હાયર લખીશું. ત્યાર પછી શોકેસ બી. શોકેસ બી છે એટલે રૂમ બીમાં શોકેસ કેવું છે? મોટું છે. એટલે એની સામે આપણે શું લખીશું? બિગર. ચેર્સ એ. તો રૂમ એની ચેર્સ છે એ આપણે સંવાદમાં જોયું કે શું કેવી છે? કોસ્ટલીયર છે. તો તેની સામે આપણે કોસ્ટલીયર લખીશું. પછી ફેંગ શુઈ. તો ફેંગ શુઈ કેવું છે? શોર્ટર છે. બરાબર. કેવું છે? ટૂંકું છે અથવા નાનું છે. બરાબર. હવે આપણે એક્ટિવિટી 3 જોઈશું. એક્ટિવિટી 3માં જુઓ, આપેલ સૂર્યમંડળનું ચિત્ર અને તેની સાથે આપેલ માહિતીવાળા કોષ્ટકના આધારે તમારા શિક્ષકની સૂચના પ્રમાણે કાર્ય કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોતા હશો કે અહીંયા સરસ મજાનું સૂર્યમંડળ આપેલું છે. બરાબર. સૂર્ય છે, ત્યાર પછી આપણને જે ગ્રહો છે એ ગ્રહો આપણે જોઈ શકીએ છીએ. નીચે એક કોષ્ટક આપેલું છે, એની અંદર કેટલીક માહિતી આપેલી છે. બરાબર. સૌ પ્રથમ આપણે શું કરીએ કે જે અઘરા શબ્દો છે એને આપણે અભ્યાસ કરી લઈએ. એટલે આપણે જે નીચે ખાલી જગ્યાઓ આપેલી છે આ માહિતીના આધારે, તો આપણે સરળતાથી તમે પણ સરળતાથી સમજી અને કરી શકશો. પ્લેનેટ એટલે શું થાય? ગ્રહ. બરાબર. મર્ક્યુરી એટલે કે બુધ. બરાબર. બુધનો ગ્રહ. વિનસ એટલે કે શુક્રનો ગ્રહ. અર્થ એટલે કે પૃથ્વી. માર્સ એટલે કે મંગળ એટલે કે મંગળનો ગ્રહ. જુપિટર એટલે કે ગુરુનો ગ્રહ. સેટર્ન એટલે કે શનિનો ગ્રહ. સન એટલે કે સૂર્ય. ડિસ્ટન્સ એટલે કે અંતર. ટેમ્પરેચર એટલે કે તાપમાન. સેલ્સિયસ એટલે કે સેન્ટીગ્રેડ. યુરેનસ એ ગ્રહનું નામ છે. નેપચ્યુન એ પણ એક ગ્રહનું નામ છે. AU એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ. બરાબર. યુનિટ એટલે કે એકમ અને એસ્ટ્રોનોમિકલ એટલે કે ખગોળશાસ્ત્રને લગતું.
વિદ્યાર્થી મિત્રો, હવે નીચે તમે કોષ્ટક છે, કોષ્ટકનો સરસ રીતે અભ્યાસ કરી લેજો અને ચિત્રોનો પણ સરસ રીતે અભ્યાસ કરી લેજો, બરાબર. ત્યાર પછી જે નીચે આપેલી જે ખાલી જગ્યાઓ છે એ આપણે જોઈએ. પહેલી ખાલી જગ્યા જુઓ. ધ વિનસ ઇઝ બિગર ધેન ધ ખાલી જગ્યા. વિનસ ઇઝ બિગર ધેન ખાલી જગ્યા. તો વિનસ એ કોના કરતાં વધારે મોટો છે? શું આવશે? યસ, વેરી ગુડ, મર્ક્યુરી. બરાબર. બીજી ખાલી જગ્યા જુઓ. ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ખાલી જગ્યા. ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ખાલી જગ્યા. તો શું આવશે ખાલી જગ્યામાં? મર્ક્યુરી ઇઝ સ્મોલર ધેન ઓલ અધર પ્લેનેટ્સ. બધા ગ્રહ કરતાં મર્ક્યુરી કેવો છે? નાનો છે. બરાબર. ત્રીજું જુઓ. વિચ પ્લેનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધી સન? ધ જુપિટર ઓર ધ સેટર્ન? કયો ગ્રહ સૂર્યથી દૂર છે? જુપિટર અથવા સેટર્ન? બરાબર. તો જવાબ આવશે સેટર્ન. ચોથું જુઓ. વિચ પ્લેનેટ ઇઝ બિગર ધેન ધ સેટર્ન? કયો ગ્રહ શનિ કરતાં વધારે મોટો છે? ધ માર્સ ઓર ધ જુપિટર? તો જવાબ આવશે જુપિટર. પાંચમું જુઓ. વિચ પ્લેનેટ્સ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ? કયા ગ્રહને માર્સ કરતાં વધારે ટેમ્પરેચર છે? તો જવાબ આવશે ધ અર્થ, ધ વિનસ એન્ડ ધ મર્ક્યુરી હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3નો અભ્યાસ કર્યો. આ એક્ટિવિટી તમારે તમારી નોટમાં લખવાની છે. ગુડ બાય વિદ્યાર્થી મિત્રો.